ભગવાન શ્રી રંગ અવધૂત ગુરુ મહારાજના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. ભગવતી મા રૂકમાંબા અને શ્રી વિઠ્ઠલપંતજીના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. આપ સૌને મારા ગુરુદેવ દત્ત. વન વડલાની શીતળ છાયા, જોગી જંગલ વસતો રે. પૂજ્ય બાપજીના આ ભજનના વિવરણમાં ગઈ વખતે જે પંક્તિનું આપણે વિવરણ જોયું તે આ પ્રમાણે છે. સદગુરુ સેવા સંત સમાગમ, પળ પળ હરિની ચર્ચા રે. ધ્યાનમગ્ન ધીરજ ઉરધારી, કરતો હરિજન અર્ચારે. એ પંક્તિઓની વાત આપણે જોઈ. હવે એ ભજનમાં આગળની પંક્તિમાં બાપજી લખે છે કે તૃણશૈયા મખમલ મન માની, આત્મરાજ બિરાજે રે. પ્રાપ્તા પ્રાપ્તે સમબુદ્ધિને, સંયમ ઉર્મા રાજે રે. તૃણશૈયા એટલે તણખલાની ઘાસની પથારી. કોઈ પૈસાદાર માણસ હોય એને મણમણ કે સવામણ રૂની તળાઈમાં મસરૂની બનેલી કે મખમલની બનેલી સુંવાળી તળાઈમાં સૂવાનું જોઈએ. અને એમાં સૂતી વખતે એને જે આનંદ થાય, જેટલો સંતોષ થાય, એનાથી પણ વધારે આનંદ અને સંતોષ યોગીજનને ઘાસની પથારીમાં સૂતી વખતે થાય. આ વાત જટ સમજાય એવી નથી, સમજીએ. ઘાસપાનની બનેલી પથારીમાં યોગીજન પોઢે છે અને એમાં એ સુખનો, આનંદનો અનુભવ કરે છે. કોના જેટલા સુખ અને આનંદનો? પેલો ધનિક માણસ જે સવા મણ મસરૂની કે રૂની તળાઈમાં સૂતી વખતે જે સુખ અને આનંદ અનુભવે, એનાથી પણ વધુ આનંદ યોગીજનને આ વિઘાસની પથારીમાં થતો હોય છે, તૃણશૈયામાં. એનું કારણ શું? તો એણે એટલે કે યોગીજને સુખે દુઃખે સમયકૃત્વનો ભાવ કેળવી લીધો છે. એને મન તૃણશૈયા કે મખમલની શૈયા વચ્ચે કોઈ ફરક જણાતો હોતો નથી. બીજી દ્રષ્ટિએ વાત કરીએ તો કુદરતના તત્વો આવા યોગીજન માટે પોતાનો કઠોર સ્વભાવ ભૂલીને મૃદુ બની જતા હોય છે, કોમળ બની જતા હોય છે. શ્રી ગુરુલીલામૃતમાં બાપજીએ વર્ણન કર્યું છે અત્રિ ઋષિ અને અનસૂયા માતાના આશ્રમનું. એમાં કુદરતના તત્વો ઋષિ અને ઋષિ પત્નીને અનુકૂળ થઈને વ્યવહાર કરતા હોય એવું વર્ણન બાપજીએ કર્યું છે. પૃથ્વી પણ સુકોમળ બની જાય છે જ્યારે ઋષિ કે ઋષિ પત્ની ચાલતા જતા હોય છે. ત્યારે પવન પણ મંદ મંદ વાતો હોય છે કે જેથી કરીને ઋષિ અને ઋષિ પત્નીને કોઈ પણ જાતનો વિક્ષેપ કે ખલેલ ન પડે. તેમ યોગીજન જે કોઈ પણ છે
અવધૂતને અભિપ્રેત એવો જે યોગીજન છે એને માટે પણ કુદરતી તત્વો એને અનુકૂળ થતા હોય છે, જેથી કરીને યોગીજનને કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ઊભો ન થાય અને પોતાની સાધનામાં આગળ ને આગળ વધી શકે. તો આવા યોગીજન માટે તૃણ સૈયા હોય કે મખમલની સૈયા હોય, બધું એક જ છે, સરખું જ છે, એમ અહીં બાપજી કહેવા માંગે છે. યોગીજને આનું બીજું પણ એક કારણ છે કે યોગીજને પોતાના મનને મારી નાખેલું હોય છે. આ મન મારવું એ જેટલું બોલીએ છે એટલું સહેલું નથી. મનને વશમાં કરવું, મનને મારવું ખૂબ જ કઠણ છે, લોઢાના ચણા ચાવવા જેવું છે. અને યોગીજને આ સિદ્ધ કર્યું હોય છે એટલે એને તૃણ સૈયા હોય કે મખમલની સૈયા હોય એને કોઈ ફરક પડતો નથી. એનું મન ગાઢ સુષુપ્તાવસ્થામાં પડેલું હોય છે અને આત્મા રામ એ સૈયા ઉપર શયન કરે છે અને ત્યાં જ એ બિરાજે છે. શરીરને સૂવા માટેની જે તૃણ સૈયા છે, શરીર દ્વારા આત્મારામ જ જાણે ત્યાં શયન કરતા હોય એવો ભાવ વ્યક્ત થયો છે. આમ જોઈએ તો આત્મ રામ તો સૂતો પણ નથી હોતો અને જાગતો પણ નથી હોતો. એની જે યોગ નિદ્રા છે એ અખંડ છે અને એ યોગ નિદ્રા એ સતત જાગ્રત અવસ્થા છે. આપણે એમ ગાઈએ છીએ કે ઉઠ અગભંજના દત્ત મુનિરંજના, એ તો ભક્તની ભાવના છે, ભક્તનો ભક્તિભાવ છે. પણ પરબ્રહ્મ પરમ તત્વ તો સતત જાગૃત જ હોય છે. એને નિદ્રાવસ્થા કે સુષુપ્તાવસ્થા હોતી નથી એવું શાસ્ત્રો કહે છે. હવે આવી અખંડ જાગ્રત અવસ્થા એ આમ જોઈએ તો એક રીતે સાત્વિક વૃત્તિની પરાકાષ્ઠા કહેવાય, ચરમસીમા કહેવાય. તો એ સાત્વિક વૃત્તિ એનામાં અખંડ ભાવે અખંડ રૂપે રહેલી છે. અહીં રાજસી વૃત્તિ કે તામસી વૃત્તિને જરા પણ સ્થાન નથી. કેવળ સાત્વિક વૃત્તિનું જ સામ્રાજ્ય છે. એ આ યોગીજનનું હૃદયાકાશ છે. હૃદયમાં સતત સાત્વિક વૃત્તિનો સંચાર, એનું સામ્રાજ્ય હોય છે. આવો યોગીજન શરીરને પડછાયા રૂપ માને છે. આપણને નવાઈ લાગે, આપણો જે પડછાયો છે એની આપણે પરવા કરીએ છીએ, દરકાર કરીએ છીએ? નથી કરતા. તેવી જ રીતે યોગીજન પોતાના શરીરને પડછાયા રૂપ માને છે અને એની દરકાર નથી કરતો. જુઓ કેવી વાત છે. તો એ યોગીજનને પોતાના શરીરની પણ દરકાર નથી, એની સંભાળની પણ દરકાર નથી અને એને તૃણ સૈયાથી સંતોષ થાય છે એમ શ્રી અવધૂત કહે છે. તો બીજી રીતે જ્યાં વૈરાગ્ય વૃત્તિ એટલી બધી જ્વલંત હોય, પ્રખર હોય, તો એવી વૈરાગ્ય વૃત્તિ કેળવાયેલી હોય ત્યારે
એવા યોગીજનનો ત્યાગ પણ એટલો જ અનન્ય હોય છે, અજોડ હોય છે. અને તેથી તૃણશૈયાને મખમલ શૈયા માનીને આત્મારામ બિરાજે છે. જુઓ અવધૂતની કેવી અદ્ભુત બાની છે. હવે આવા યોગીજનની સમૃદ્ધિ કેવી હોઈ શકે, કેવી હોય છે? તો પ્રાપ્તા પ્રાપ્તે સમબુદ્ધિ. આ યોગી નિરપેક્ષ છે, નિસ્પૃહ છે. કોઈ પણ પ્રકારની એને અપેક્ષા કે અભિલાષા નથી. એને કોઈ પણ વસ્તુ જોઈતી નથી. પ્રારબ્ધ વશાત જે કંઈ આવી મળે એને એ ગ્રહણ કરે છે અને એમ જ સંતોષ માને છે. આનંદ કે આનંદ રહિત અવસ્થા એને માટે સરખી જ છે. એટલે એના મનમાં સંતોષ, સંતોષ અને માત્ર સંતોષ જ છે. આપણા જીવનમાં આપણે બધા જે સંસારી જીવો છીએ એના જીવનમાં સંતોષનું નામ નિશાન દેખાતું નથી. અસંતોષ જ એક સ્થાયી ભાવ તરીકે આપણી સાથે જોડાયેલો છે. ભોગવિલાસની અસંખ્ય વસ્તુઓ કે સાધન સામગ્રી હોય તો આપણને આનંદ થાય અને ન હોય તો આપણને દુઃખ થાય, આપણને ઉદ્વેગ થાય. અને કોઈ વસ્તુ ન મળે તો એનો અભાવ આપણને હંમેશા મનમાં ડંખતો હોય છે. તો આ સારી બાબત નથી. અને એ ડંખનું આ એક અજોડ ઔષધ છે, દવા છે. આપણા જીવનમાં જરૂરિયાતોની સાધન સામગ્રીઓ જબરદસ્ત છે એમ કહીએ તો ચાલે. જ્યારે યોગીજનની સાધન સામગ્રીની યાદી એકદમ શોર્ટ છે, ટૂંકી છે. મર્યાદિત સાધનોથી એને સંતોષ થાય છે, જ્યારે આપણને થતો નથી. આ મૂળભૂત તફાવત છે. આજે ખાવા પીવાની વસ્તુઓ, પહેરવા ઓઢવાની વસ્તુઓ, સાજ શણગાર કે આભૂષણો, આ બધાની જે એષણા છે, આ બધાની જે આકાંક્ષા છે, એ બધા જ દુઃખનું મૂળ છે. પણ એ વાત આપણને ઝટ સમજાતી નથી, કારણ કે માયામાં લપેટાયેલા છીએ, માયા વેષ્ટિત છીએ આપણે બધા. આપણી રહેણી કરણી મોંઘી છે, આપણી જીવનશૈલી મોંઘી છે. મેં એક જગ્યાએ વાંચેલું કે જીવન નિર્વાહ મોંઘો નથી, પણ જીવનશૈલી મોંઘી બની ગઈ છે. અને એટલે આપણે હંમેશા દુઃખી રહીએ છીએ, અસંતોષી રહીએ છીએ. જ્યારે અવધૂત ભાખ્યો યોગીજન સંતોષથી ભરેલો છે. એને માટે કોઈ પણ વસ્તુની એ માગણી કરતો જ નથી, કોઈ પાસે હાથ લંબાવતો જ નથી. અને એટલા માટે એ સુખી છે, એટલા માટે એ સંતોષી છે. આ અવધૂત ભાખ્યો યોગીજન છે. અને અવધૂતજી કહે છે તેમ આવો યોગી પ્રાપ્તા પ્રાપ્ત સમબુદ્ધિ ને માર્ગે આગળ વધતો હોય છે. હવે પ્રાપ્તા પ્રાપ્ત, પ્રાપ્ત થવું અને અપ્રાપ્ત રહેવું
કોઈ વસ્તુની ઉપલબ્ધિ અને કોઈ વસ્તુની અનુપલબ્ધિ, કોઈ વસ્તુ મળવી અને કોઈ વસ્તુ ન મળવી, તો એમાં એક સરખો ભાવ યોગીજન જાળવી શકે છે, કારણ કે એવો ભાવ એણે કેળવ્યો છે. જ્યારે આપણને કોઈ વસ્તુ મળે તો આનંદ થાય છે અને ન મળે તો દુઃખ થાય છે, કારણ કે આપણે એવો સમભાવ કેળવ્યો નથી. માટે આગળ બાપજી એ જે લખ્યું છે તેનો વિચાર કરતા કે આવો યોગી વિપુલતાનો આનંદ માણવામાં માનતો નથી. એને માટે પ્રતિકૂળતા અને અનુકૂળતા સરખી જ છે. અને અપરિગ્રહ, આપણે આગળ જોયું તેમ, અપરિગ્રહ એ એનો સ્વભાવ બની ચૂક્યો હોય છે. એટલે કોઈ પણ વસ્તુ મેળવવાની એને કોઈ જિજ્ઞાસા નથી. પહેલેથી જ એ પરિત્યાગી બની ગયો હોય છે. એટલે કોઈ વસ્તુ મળે તો એને આનંદ નથી થતો, કોઈ વસ્તુ ન મળે તો એને એનો ઉદ્વેગ નથી થતો. એ આવા અવધૂત ભાખ્યા યોગીજનનું લક્ષણ છે. આવા યોગીની સંયમ અવસ્થાનો ખ્યાલ અવધૂતજી આપણને આપે છે આ પંક્તિમાં. સંયમ ઉર્મા રાજે રે. હવે સંયમ એટલે શું? સંયમ કેળવવા માટે પુરુષાર્થ કરવો પડે. અંદર રહેલી સંયમ વૃત્તિ એટલી બધી બળવાન હોય કે મનને જરાય આગુ પાછું ન થવા દે. ભાવ અભાવનો આનંદ કે ઉદ્વેગ નથી, અને એવા કોઈ વિકારો પણ યોગીજનમાં નથી. અને એટલે જ આવા વિકારોના પરિણામે ઉદ્ભવતો જે ક્લેશ છે એ પણ એનામાં નથી. અને આવો નિરુદ્ધ ચિત્ત યોગી હંમેશા સંયમ સાધીને જ જીવન વ્યતીત કરે છે. હવે સંયમ એટલે શું? સંયમ એટલે વિષયો તરફ જતી મનની વૃત્તિઓને નિયંત્રણમાં રાખવી, અંકુશમાં રાખવી, એ સંયમ અથવા નિગ્રહ. આપણે સંયમનો વિચાર કરીએ ત્યારે ભગવાને અર્જુનને જે વાત કરેલી તે યાદ આવે કે ચંચળ તથા અસ્થિર મન જે કારણથી બહાર નીકળે તે કારણથી એને રોકીને એને આત્મામાં જ પાછું સ્થિર કરવું, એને ખરો યોગ કહેવાય, એવું ભગવાને કહ્યું છે. મન હંમેશા ચંચળ અને અસ્થિર જ છે. બાપજીએ કંઈ કેટલાય ભજનોમાં એની વાત કરી છે. એટલે વારે વારે ભટકતા મનને ખેંચીને પાછું જ્યાં જ્યાં જાય ત્યાંથી ખેંચીને આત્મામાં જ એને વશ કરવું, એ સંયમ છે. એ સંયમ છે. સંયમ વિશેની આ ભગવાને કરેલી વ્યાખ્યા છે. હવે મન ભટકે છે કેમ? એનો સંકલ્પ કરવાનો સ્વભાવ છે. એટલે સંકલ્પો કરીએ એટલે એમાંથી કામનાઓનો ઉદ્ભવ થાય. સંકલ્પ કરીએ એટલે કામના ઉદ્ભવે. કામના ઉદ્ભવે તો તેની પૂર્તિ માટે, તેને પૂર્ણ કરવા માટે
મન પાછા નવા નવા સંકલ્પો કરતું રહે છે અને મનનું આ જે મનની વૃત્તિઓ છે એનું જે વહેણ છે, એનો જે પ્રવાહ છે એ વિષયો તરફનો જ રહેતો હોય છે. એક માતા પોતાના બાળકને આમ તેમ ભટકતું હોય તો તેનો હાથ પકડીને પાછું ઘરમાં લાવીને બેસાડે છે. તેમ મનને પણ ભટકતું રોકીને એને આત્મામાં સ્થિર કરવું એ મુખ્ય વાત છે. મનની વૃત્તિઓ ઉપરનો અંકુશ એટલે સંયમ. ઇન્દ્રિયોને બળજબરીથી કામ કરતી અટકાવવી એ સંયમ નથી. એનાથી સંયમ સિદ્ધ થતો નથી. આપણે એક ઉદાહરણ જોઈએ તો એક રૂનું પૂમડું હોય એને એક નાની સરખી ચકલી પણ પોતાની ચાંચમાં પકડીને લઈ જઈ શકે છે. પણ એ રૂને જ્યારે સંયમથી, નિગ્રહથી, ડિસિપ્લિનથી જ્યારે એ રૂને બરાબર પ્રોસેસ કરીને જ્યારે એનું જાડું દોરડું બનાવવામાં આવે તો એ જાડું દોરડું હાથીને પણ બાંધી શકે છે. રૂ ઉપર જે પ્રોસેસ થઈ એને પરિણામે દોરડું બન્યું તો એ દોરડું હાથીને પણ બાંધી રાખવા માટે શક્તિમાન બન્યું. આ સંયમનો ચમત્કાર છે, નિગ્રહનો ચમત્કાર છે, ડિસિપ્લિનનો ચમત્કાર છે. ભગવાને ગીતામાં કહ્યું તેમ ભટકતા અને આમ તેમ ફરતા મનને આત્મામાં સ્થિર કરે ત્યારે જ સંયમ સફળ થઈ શકે છે. સંયમનો સાચો અર્થ મનને નિવૃત્ત કરવું એવો છે. તમે મનને નિવૃત્ત કરો, મનને મારી નાખો તો આપોઆપ સંયમ સિદ્ધ થઈ જાય. જેમ સેનાપતિની આજ્ઞા વગર એક પણ સૈનિક આગળ પાછળ એક પગલું પણ ભરતો નથી કે હાથ પગને ઊંચો નીચો પણ કરતો નથી, તેમ મનના આદેશ વિના એક પણ વિષયનું ચિંતન કે સેવન કરવા માટે ઇન્દ્રિયો સ્વતંત્ર નથી. એટલે કોઈ એક વિષયનું ચિંતન કે સેવન કરવાને ઇન્દ્રિય સક્ષમ નથી. જેમ વૃક્ષના મૂળમાં કુહાડી મારવાથી વૃક્ષ ધરાશાયી થઈ જાય છે, મરી જાય છે, તેમ મનને જ મારી નાખવાથી ઇન્દ્રિયોનો સંયમ આપોઆપ સિદ્ધ થશે. મનને છૂટું રાખીને ઇન્દ્રિયોના કાર્યને માત્ર આપણે અવરોધીએ તો એનાથી કોઈ અર્થ સરતો નથી. એટલે પૂજ્ય બાપજીએ કહ્યું કે એ સંયમ અંતઃકરણનો અને એને મન સાથે સીધો સંબંધ છે. રોગને દૂર કરવો હોય તો પહેલાં રોગનું નિદાન કરવું પડે, ડાયગ્નોસિસ કરવું પડે. આપણે અન્ય એક ભજનમાં જોયું કે હોવે કામિલ નબ્ઝ દિખાવું, એટલે નબ્ઝ બતાવવી પડે કામિલને, એટલે કે હોશિયાર ડૉક્ટરને પાસે નાડી પરીક્ષા કરાવવી પડે. તેવી જ રીતે સંયમ સાધવો હોય તો મનને મારવું પડે. મનને
બુદ્ધિ અને ચિત્તનો પણ થોડો સાથ મળે છે. બુદ્ધિ જો સાત્વિક હોય તો વિષયો તરફ વળતી નથી, પરંતુ જો બુદ્ધિ રાજસિક હોય અથવા તામસિક હોય તો એ વિષયો તરફ ઝટ વળી જતી હોય છે, અને તે વખતે સંયમ સાધવાનો કઠણ થઈ પડે છે. એટલે સંયમને સિદ્ધ કરવા માટે મનની સાથે સાથે બુદ્ધિ અને ચિત્તનો પણ સહકાર મેળવવો પડે. આગળ આપણે જોયું કે અહમની ખાખ લગાવીને મદ મત્સરનું બલિદાન આપીને એ યોગી રહેતો હોવાથી એની બુદ્ધિ અને ચિત્ત સાત્વિક હોય છે. ઇન્દ્રિયો મનનું આધિપત્ય સ્વીકારે છે. ઇન્દ્રિયો મનનું આધિપત્ય સ્વીકારે છે, એનું માને છે. મન બુદ્ધિનું આધિપત્ય સ્વીકારે છે, અને બુદ્ધિ આત્માનું આધિપત્ય સ્વીકારે છે, એનું માને છે. જ્યારે મન અને ઇન્દ્રિયોને વશ થયેલો આત્મા એટલે કે જીવ બુદ્ધિની સહાયતા વિના જ ઇન્દ્રિયોને સહકાર આપે છે, તે જીવ વિષયોને ભોગવનારો ભોગતા બને છે. ખરેખર તો આત્મા ભોગતા નથી, પણ આત્માને માયાનું આવરણ જે લપેટાયેલું છે એની આસપાસ, એટલે કે જીવ, તો એને આ બધી ભ્રમણાઓમાં અટવાતા રહેવું પડે છે, અને એ સંયમ સાધી શકતો નથી. એટલે આ એક મૂળભૂત વાત પૂજ્ય બાપજીએ આ પંક્તિમાં કરી છે. એટલે ઇન્દ્રિયોને વશ કરવી, એને માટે બાપજીએ એવું કહ્યું કે મનની જે વૃત્તિઓ છે એ વૃત્તિઓને ઇન્દ્રિયો તરફથી વાળીને આત્મામાં સ્થિર કરવાની જરૂર છે. નદીના સમુદ્ર તરફ વહી જતા પાણીને જેમ બંધ બાંધીને એમાંથી એના જુદા જુદા ઉપયોગો પાણીના કરવામાં આવે છે, તેવું જ અહીં સમજવાનું છે કે વૃત્તિઓને આત્મા તરફ વાળવાની છે, કે જે ખરેખર ઇન્દ્રિયો તરફથી એનો પ્રવાહને રોકીને આત્મા તરફ એને લાવીને સ્થિર કરવાની છે. એટલે અહીં આત્મસ્થ થવાની વાત પૂજ્યશ્રીએ કરી છે. આમ અહીં આપણે આ પંક્તિ જોઈ કે શાંતિ શીતળ અંદર ઓપે, દીન તણા દુઃખ કાપે રે, ત્યાગ વિરાગે રાજ કરે ને, શ્વાસ શ્વાસ હરી જાપે રે. આ પંક્તિનું વિવરણ હવે પછીના આચમનમાં આપણે કરીશું. અહીં મારા આ વિવરણનું હું સમાપન કરું છું. અલ્પમતીએ કરેલા મારા વિવરણમાં જો કોઈ ભૂલચૂક હોય તો બાપજી મને ક્ષમા કરશો. આપ સૌને ગુરુદેવ દત્ત કહીને મારી વાણીને હું વિરામ આપું છું, અને બાપજીને વંદન કરીને આ મારા વિવરણમાં જે કોઈ ભૂલચૂક થઈ હોય એની માફી માંગુ છું. સૌને મારા
ગુરુદેવ દત્ત.